વાહ, જેને જેને ધણી ભેટ્યા ઈ નરથ્યા ન્યાલ. આજે અહીંયા આ ભૂમિ માથે બીજને 29 વર્ષ થયા છે. પ્રેમથી તાલી તો વધાવવાલા, આ મંડળને પ્રેમથી તાલી તો વધાવો. 29 વર્ષ. હવે 5 વર્ષ કરી લ્યો એટલે 2 યોગ પાકી જાય, પછી મનોકામના બધી પૂર્ણ. આવી સેવા કરી લઈ, સત્સંગ સાંભળી લઈ, ભજન સાંભળી લઈ, માનવ સેવા કરી લઈ એટલે જીવન પાર પડી જાય વાલા. આપણે બધાને અવસર આપ્યો છે. આપણા પ્રસંગો તો આપણે ઉકેલવાના જ છે, દીકરીઓના, દીકરાઓના, પરિવારના, સગાના, વાલાના. પણ આ તો મોટા ધણીનો પ્રસંગ છે વાલા. પેલા આને ઉકેલવાનો. આના પ્રસંગ આપણે ઉકેલતા રહું ને તો આપણો તો ક્યાંય દેખાય નહીં, પ્રેમથી પતી જાય. નરસિંહ મહેતા ભજન કરતા હતા, કોરબાઈનું મામેરું પુરાતું હતું. નરસિંહ મહેતા કીર્તન કરતા હતા અને ઘેરે આખી નાગરી નાચ જમતી હતી. એમ હોય એટલે દબાસણ ગામને પ્રેમથી તાલીઓથી વધાવી વાલા. તો 29 વર્ષ અને હજી 5 વર્ષ પૂરા કરો એટલે 24, 36 થઈ જાય ને. આ તો એમ કે 3 વર્ષ કરો, 4 વર્ષ કરો એટલે 33 થઈ જાય. 5, 7, 9, 12 કરોડ 33. 33 વર્ષની બીજું પૂરી થાય એટલે 33 કોટી દેવતા રાજી થાય. એક એક દેવને એક બીજ દઈ દેવાનું. આના અહીંયા બધા હાજર છે અત્યારે એટલે તો આપણે થઈરી બેઠા છે એ છે એટલે. બાકી એમ થઈર મળે નહીં, તમને શાંતિ મળે નહીં. संत सगा का गुरु सगा अंत हगो एक राम, तुलसी जीव को 3 ठोर विश्राम. તમને શાંતિ મળી જાય. આદિ વ્યાધિમાંથી, ત્રિવિધિ તાપમાંથી નીકળી જાય આપણે. મહાપુરુષો, સંતો, ભક્તો તો વધારે આમાં રહ્યા છે. ભલે વ્યવહારિક કામ તો હોય, ઠાકર પૂરા કરે, ધણી પૂરા કરે, પણ આ ધર્મનો મહિમા એટલે આજકાલનો થોડો કાંઈ. આપણને તો અવસર અત્યારે મળ્યો છે એમ કયો અભાગી છે, બધા બળભાગી છે આપણે. બાકી તો સતયુગમાં પેલી આ ધરા છે ને, માં ધરા એ આમ થૈર નહોતી થતી. હું એની માથે સનાતનનો પાટલો માંડ્યો છું, તો તો માં થૈર થઈ છે ઈ સનાતન. અને કોણ હતા? 5 મળીને કીધા પર્યાણ. 5 મળી કીધા પર્યાણ, સનાતન ધર્મને થાપ્યો. ઈ 5 કોણ હતા? જેને આપણે શબ્દ બ્રહ્મ કહીએ છીએ, જેને આપણે સોહમ પુરુષ કહીએ છીએ, જેને આપણે વચન પુરુષ કહીએ છીએ, અને જેને આપણે નિરાકાર બ્રહ્મ કહીએ છીએ. એ નિરાકાર પ્રભુ હતા અને એમની માં પરાશક્તિ, જે શક્તિ કહીને આપણે, એ નિરાકાર પ્રભુની શક્તિ છે. એ માયા ખરી પણ હરિની માયા છે, મારી તમારી નહીં. આપણા તો કામ કરે વાલા. નિરાકાર પ્રભુની માયા છે એ શક્તિ, પરાશક્તિ. 2 અને 3 આપણે ત્રિગુણી માયા, બ્રહ્માજી, ભોળાનાથ અને ભગવાન નારાયણ, વિષ્ણુ નારાયણ. આ 5 હતા. એને સનાતનનો પાયો થાય. ભલે હળવો પડે પણ એને કઈ થાય નહીં વાલા. આપણે એને હળવો પડવા નથી દેવો. અવસર આપણા હાથમાં આવ્યો છે એટલે હું તો કોઈ બીજું 12 પુરાણ, જમા જાગરણ, ભજન, મંડપ ને સપ્તાહ, કથા, કીર્તન લાગ્યા જો એમાં રો મજા પછી આવે. ધર્મના કાર્ય, કોઈ સત્યના કાર્ય. એટલે સતયુગમાં ધર્મ થપાણો. મેઘધારવાજી બાબા રામદેવજી મહારાજના શિષ્ય હતા. ઘણી રામદેવજી મહારાજના શિષ્ય મેઘધારુ, એને 4 યુગનો મહિમા ગાયો છે. 4 યુગમાં કેમ પાઠ મંડાણો, કેટલું ગત મંડળ, કેટલી વસ્તી, કેટલો સમાજ, કેટલો ધર્મે, કેટલો નો ધર્મે, 2 પાંખી બતાવી છે. મેઘધારુ લખે છે, સંતના બેલી આપણે
વાય તે વાય તે અડસઠ તીરથ સદગુરુજી ચરણ અડસઠ તીરથ સદગુરુજી ચરણ ધર્મના ગોરી ધૂની વાય તે અડસઠ તીરથ સદગુરુજી ચરણ અડસઠ તીરથ ગુરુજી ચરણ જગન રચો રાજા પ્રહલાદ અસ્થિને રે દોરીને આજા ધણીના દરબાર અસ્થિને રે દોરીને આજા ધણીના દરબાર પંડિત હતા હતા કોટ હતા કોટ ગણપતિ કોટ રાજા પ્રહલાદ નામે
દિન થાવર ગતરે દિગ મળી તો છે રે પકટાયા કહેવાય. બસ દિલથી વગાડવું, હૃદયથી વગાડવું, પ્રેમથી ગાવું અને પ્રેમથી સાંભળવું. બધું પ્રેમની જ માયા છે વાલા. પેલો યજ્ઞ એટલે સનાતનનો પેલો પાઠ મંડાણો તો ગીરતા લાલા જ્યાં હરણાકશ્યપનું શાસન ભગવાન પોતે કહેવાયો, ત્રિલોક વિજેતા, અને કોઈ નો પોગે ને પોગે એનું પેટ. આ કહેવત છે આપણે, પણ આ પેટ પોગી ગયું. જો એની ઘેરે જ પ્રહલાદ આવ્યા. નારાયણના ભક્ત થયા, નારાયણના વિષ્ણુ નારાયણ ભગવાનના. જેના વેરી હતા એના ભગત થયા. એનો દીકરો જ વેરી ભગત થયો. માં શ્રીબાઈ બચપનની ભક્તિ, પ્રહલાદજીની એટલે બચપનની ભક્તિ. माला वैसे भक्ति करे जग से रहे उदास, तीर्थ उनकी आशा करे कब आवे हरे के दास. बचपन की भक्ति एवी से वाला, युवानी ની ભક્તિ એવી છે. બુઢામાં પાછ પછી હવે વગર પૂછ્યું બુઢાપામાં ભક્તિ નહીં, તો ભલે એવો યોગ હોય કોઈ સમયનો, બાકી ભક્તિ તો આ બે યોગ, બે અવસ્થા. બચપન ની યુવાની, ભક્ત પ્રહલાદની બચપનની ઉંમર અને લાગી વાલા નારાયણની છેલ્લે એવી કસોટી થાય છે એમની માથે. બધે નારાયણ છે, કા બધે નારાયણ છે. જડમાં થડમાં બધે, જળમાં બધે તકા બધે. તો લોહાનો થંભ દગાવ્યો, લોહાનો. એક તો બાળક અને એમાં આમો લોહાનો થંભ આવ્યો, અગ્નિ થયા, લાલ ત્રંબોળા જેવો થઈ ગયેલો. એની આમાં ઉભા રહી ગયા, આમાં છે. તો એ પ્રહલાદજી આમ થોડાક થરથરી ગયા. હું બાળક હતા ને, થરથરી રહ્યા થોડાક. અને મારા નાથને ચિંતા થઈ કે મારો ભગત ડગી જાય. આમો દૈત છે, એટલું બધું ક્રૂર છે, અને મારો બાળ ભગત ડગી જાય. થમમાં ઝીણી નજરે જોયું ને તો લાલ કીડીની હાર જોઈ એને, અને મોજમાં આવી ગયા. પછી દોડીને જ્યાં બત ભરવા ગયા ને, આ તો બત ભરવા દે, પછી કઈ સંકટ ને થોડું અડવા દે. થમ ફાટ્યો, નરસંગ ભગવાન આવ્યા. અને પછી ધર્મની સ્થાપના ભક્ત પ્રહલાદે સનાતનની સ્થાપના કરી. કેટલું ગત મંડળ, કોણ કોટવાળ, કોણ ગાદીપતિ? તો આદિનાથ ભગવાન હતા ને, એ ગાદીપતિ બન્યા છે. આદિનાથ ભગવાન, દાદો ગણપતિ, જેને આપણે હમણાં આહવાન કર્યું જેનું, એ દાદા ગણપતિ તો કોટવાળ હતા. વસ્તી ખાલી 15 કરોડ ની હતી વાલા, આખા વિશ્વની. હિન્દુસ્તાન એક નહીં, આખું વિશ્વ આવી જાય એમાં. 15 કરોડ ની વસ્તી હતી, એમાં 5 કરોડ જ આ ધર્મે આવેલા હતા. એ સમયે 10 કરોડ વિમુખ હતા સતયુગમાં. પણ આ 5 કરોડ હતા ને, 1000 હતા, એવા હતા. ભક્ત પ્રહલાદ બગાજી આવેલા હતા ને, 5 કરોડ હતા. પેલા પ્રમાણ મંગાતા, તમે ભગત છો તો કહા તો આપો પ્રમાણ, અને પ્રમાણ આપતા. આપણા મહાપુરુષો પ્રમાણ આપતા. એ ધીમે ધીમે પાછું હમણાં આવ્યું છે મેદાનમાં, પાછું પ્રમાણ માંગવાનું હળવેલ આમ સંભળાય છે એવું બધું વાયકા. પણ ધણીના નામ માથે બેઠા હોય, પ્રમાણ તો મારો નાથ આપે, આપણે શું દેવાના હોય. પણ ભરોહો તો એનો રાખવો જોઈએ ને, કે પ્રમાણ અમે નહીં, અમારો રામદેવજી મહારાજ પ્રમાણ આપે, અમારી મા ભગવતી પ્રમાણ આપે. એ ભરોહો છે. યુગનો પરિવર્તન થયું. અવધની ગાદી મહારાજા હરિચંદ્ર સતી તારાદે એમને આ ધર્મનો જગ જાહેર કર્યું, સનાતનનો પાઠ માંડવાનો છે, જમા જાગરણ કરવાનું છે. અને બધી ગત મંડળને બોલાવ્યા. એ પધારો મીરુ દાદા, પધારો. બિલેશ્વર થી આપણા દાદા
મેલુ દાદા પધારે છે. પ્રેમથી વાલા તાલીઓથી વધાવો બાપાને. અને એક બધાયને એક ભાવ ભર્યું આમંત્રણ બધાયને અહીંથી આવતી 2-5 ના રોજ ગામ લાંબા અમારા અહીં કેહુર દાદા પધાર્યા છે. બધાયને વાયક આપે છે, બધાયને આમંત્રણ આપે છે. બધાય પધારજો. દાદાનો ઉરુસ છે. સુલતાન સાપીર દાદા અને ગુલાબ સાપીર દાદા એમનો ઉરુસ છે. રાત્રિના ભજન છે. ભજનમાં ભેગુદાનભાઈ છે, અમે છે, બધા આપણે બધા મળીએ તો વિશેષ આનંદ મળશે. પધારો દાદા, પધારો. અને એવું જ પાછું બીજું આમંત્રણ તમને બધાને આપવું વાલા. 2 તારીખ 2-5 અને 1-27 આવે 27-4 વાલા. અહીંથી નજીક આપણે બિલહર દાદા, દાદો બિલનાથ અમારે ત્યાંના મહંત બાપુ છે, એટલે મેલુ દાદા છે અમારા. અને વર્ષોથી જે આ ભૂમિમાં ભજન થાય છે, પછી બાલુ દાદાને યાદ કરવા પડે. મેલુ દાદા એ જ પરંપરાના ભજનો ત્યાં હાલે છે. અને 7-8 દિવસનું આયોજન છે, એટલે બાપા બધા પધારજો માં. અને મેલુ દાદા બધાને ભાવથી હૃદયથી આમંત્રણ પણ દેવા આવ્યા છે બધાને. 1-27-4 ને 2-5 5મા મહિનાની 2જી તારીખ અને 4થા મહિનાની 27 તારીખ વાળા. પ્રેમથી ભજનમાં બધા આવજો. બીજો પાઠ મંડાણો તો અવધની ગાદીમાંથી મંડાણો. આ સનાતન તો સર્વવ્યાપક છે. સનાતન છે ને, એ દેખાય બધું સનાતન જ છે. જેટલું દેખાય સનાતન બારો કાંઈ નથી. અવધની ગાદીમાંથી મહારાજા હરિચંદ્રે ગત મંડળને તેડાવ્યું, ગાદીપતિઓને તેડાવ્યા, કોટવાળોને તેડાવ્યા. અને બીજો પાઠ મંડાય છે અવધની ગાદી માથે. મેઘ ધારવાજી કે છે, બીજો જગન દેજો રાજા હરિચંદ્ર રે વતન હણીના દરબાર રે વતન હણીના દરબાર
બીજો સનાતનનો બીજો જમા જાગરણ એટલે મહારાજ હરિચંદ્ર સતી તારાદે. અત્યારે તો ખૂબ રાજી થવાની વાત છે, આપણને અવસર મળ્યો છે. વાહ ભાઈ વાહ. અહીંયા આજ ગામમાં આપણે આવતી 4 તારીખ 5મા મહિનાની 4 તારીખ અસાબાઈ પીર બાપાનો ઉરુસ છે, એટલે પ્રેમથી વાલા બધાને વાયક મળે છે અહીંથી ગામ તરફથી અને દાદાના મુજાવર તરફથી રાત્રિના ભજન ભોજન રાત્રિની સંતવાણીમાં હર્ષુક બાપુ આવવાના છે, એટલે પ્રેમથી બધા એ અવસરનો લાભ લેજો. અવસર આવ્યો એટલે મૂકવાનો નહીં, મજા તો આવે. બરાબર 8 મહિનો હોય ને વાદળા ઠાલા જતા હોય એવું લાગે. બરાબર 8 મહિનો જામ્યો હોય અને ખેડો વાટ જોતા કે ઓહો આગણી આવ્યો અને એમને ધોડ્યા જાય માથેથી, માનવ અવતાર પછી એવો લાગે. એટલે અવસર મળે ને જે સેવા થાય, માન સેવા, તન સેવા, મન સેવા, ધન સેવા જે થાય પણ એમાં લાગી જવું. બીજો પાઠ મંડાણો અવધની ગાદીમાંથી મહારાજા હરિચંદ્ર સતી તારાદે. વસ્તી કેટલી આખા વિશ્વની? તો કે 21 કરોડ ખાલી. બસ 21 કરોડ માંથી ખાલી 7 કરોડ જ નિર્વાણ પહોંચ્યા. 7 કરોડ જે મન કર્મ વચનથી પ્રભુને માનતા હતા, ઈશ્વરને માનતા, જે ભક્તો હતા, જે દાતારો હતા, જે સુરવીરો હતા, જતી સતી હતા, ઈ 7 કરોડ 14 કરોડ વિમુખ નહોતા માનતા. આ તો આગુ સે ચલી આતી. હાચો ખોટું એ પહેલેથી જ આયલું આવે. પણ હાસો માનવાળા છે ને કોઈ ખોટા સામું જોવે જ નહીં, એને કઈ ખોટું લાગતું જ નથી. પણ જેને રચના કરી કઈ ખોટી થોડી છે, સમજાતું નથી એટલે ખોટું લાગે. બધી વસ્તુ સારી છે. ભગવાન કૃષ્ણએ દુર્યોધનને અને યુધિષ્ઠિરને બેને મોકલ્યા કે તમે બે હસ્તિનાપુરમાં આટો મારતા હો. તો દુર્યોધને કીધું 5 હારા માણા ગોતતો આવજે, અને મહારાજા યુધિષ્ઠિરને કીધું 5 નબળા ગોતતા આવજો. બે આટો મારીને આવ્યા, હાંજ પડગી, કાંઈ મળ્યું નહીં. ભગવાને કીધું કેમ ભાઈ? દુર્યોધને પેલા પૂછ્યું તમને કેમ લાગ્યું બધું? કોઈ હારો માણા ન મળ્યો? કે પ્રભુ મને તો મારી છે, કોઈ બીજું કોઈ સારું છે જ નહીં. એટલે એ બધું એની દ્રષ્ટિ એવી હતી, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. પછી યુધિષ્ઠિરને કીધું તમે? કે પ્રભુ આમાં ખરાબ જ કોઈ નથી, બધું સારું જ છે. આ તમે સૃષ્ટિ રચી, કઈ મેં દુર્યોધને રચી છું? આ કઈ
અમને તમે રચાવ્યા છે તો અમે ખરાબ કેનાર અમે કોણ? એટલે ખરાબ કાંઈ છે નહીં. ખરાબ છે આપણી ભ્રાંતિ, નથી સમજાતો એટલે ખરાબ લાગે છે, જૂઠું લાગે છે. પણ એ છે પહેલેથી, નોખું નહીં પડે. આપણે હારી બાજુ આમ જોવાનું છે, જોવો એટલે રેડી. સાંભળવાનું છે, સાંભળો એટલે રેડી. આ કર્મ ઇન્દ્રિય છે 5, એને પકડી લ્યો. દ્રષ્ટિને પકડી લ્યો, સાંભળવાને પકડી લ્યો, 2 હાથને પકડી લ્યો. કડા બાંધી ગયો, કડા એટલે વાત થાય પૂરી. પગ છે 2, આ મોઢું છે. અહીંથી એવા જ વેણ કાઢો કે માણાનો આત્મો ઠરી જાવ છે. એવા જ વેણ કાઢો ને, ગામના ગામ હળગી જાય એવા વેણ હું કામ કાઢવા છે? એવો શબ્દ જ ન ઉચ્ચારાય. ભડકા થવા મને ભડકા. એટલે બીજા યુગમાં મહારાજ હરિચંદ્ર યુગનું પરિવર્તન થયું. પાછું સનાતન તો મૂળમાં સનાતન છે વાલા. થળિયું જી છે, બાકી તો ડાળ્યું. હજારો મહાપુરુષો ડાળ્યુંમાં આનંદ કરે છે. એ જેટલા પાંદડા છે ને એ બધા મહાપુરુષો છે. ડાળ્યું ઈ છે, પણ થડ તો મારો સનાતન છે. સનાતનનો ધણી છે, અલખ ધણી રામદેવજી મહારાજ છે. અલમ ધણી છે, નકલંક ધણી છે, કોઈ કલંક નહીં. ઈ ધણી ન કલંક. ત્રીજો પાઠ તો ક્યાં? તો દિલ્હીની ગાદીમાં, અવધની. બીજો પાઠ અવધની ગાદીમાં છે. ત્રીજો પાઠ દિલ્હીની ગાદીમાં છે, અવધની ગાદીમાં છે. સનાતનની સ્થાપના કરી કોને? 5 પાંડવ, છઠ્ઠા નારાયણ, માં દ્રૌપદી, માતા કુંતા, માં રૂક્ષ્મણી, બધાય આમાં છે. આપણે જ બહાર છે, બધાય આમાં જ છે. અને બહાર છે ને ઓલા બહાર રહી ગયા, ઈ જ બહાર છો, બાકી બહાર હોય નહીં. પેલેથી રહેતા આવે બહાર. ઈ પેલામાં 10 નીકળ્યા, પછી 14 નીકળ્યા ને હવે 18 નીકળશે. નો માને 18 મહિલા, બીજું શું હોય? અમે રામાપીને નો માનીને, અમે દાદાને નો માનીને, અમે કોઈ ભગવાન નો માનીએ, અમે કોઈ માતાજીને નો માનીએ, તો પણ તો 18 માઇલો 10 માઇલો. બાકી આમ તો હોય નહીં કોઈ. પણ છે ભેગું બે અગ્નિ. આપણે તાપ કરીને તો ધુવાડો ભેગો જ નીકળે. તમે જોઈ, ધુવાડો તો ભેગો જ છે. સારું પાણી પીવા જાય ને હેઠે હાથ બહુ નાખો તો કાદવ આવે. એ ભેગું જ છે, એને નોખું નહીં કરવાનું. ઓઈલા ઈ એનું કામ કરે, આપણે આપણું કામ કરો ને. મહારાજા ધર્મરાજા યુધિષ્ઠિરે ત્રીજો પાઠ માંડ્યો અને પ્રમાણ પછી પ્રમાણ આપતા જાય છો. આમાં પછી પ્રમાણની છેલ્લે વાત કરશું. ત્રીજો પાઠ મંડાય છે. મેઘ ધારવાજી કહે છે, બાબા રામદેવજી મહારાજના શિષ્ય 4 યુગનું વર્ણન કરે છે. સનાતન આદિ અનાદિનો ધર્મ છે અને બધાયનો છે, આપણા બધાયનો છે. લખે છે મેઘ ધારવાજી. જગન રચ્યો રાજા યુધિષ્ઠિર કવલી ને ધણી લોકો હતા કોણ રામે પાટલી પૂજા
જીત હતા ને હનુમાનજી તો દાદો હનુમાનજી તો નવરે કરોડમાં ખોટી ભાવ રે બધા નવરે કરોડમાં ખોટી ભાવ રે હજી મળે લીધો છે રે કવલી રે ઉઠી ને ગજરી વનમાં કવલી રે ઉઠી ને ગજરી વનમાં કવલી નામ ગાય પેલા યુગમાં હાથીને લઈ આવેલા, બીજા યુગમાં સૂર્ય રથમાંથી રેવતને લઈ આવેલા અશ્વને. પણ પ્રમાણ દેતા જાય એટલે હાથી બેઠો થઈને સિંહલદીપમાં વહી ગયો, અશ્વ બેઠો થઈને સૂર્ય રથમાં મૂકી આવ્યા. હવે કવલી ગાય આવે, બધા મહાપુરુષો ભેગા થઈને અલખને આરાધ કર્યો. નુરીજાન સતવાદી આજ મારા ભાઈલા આરાધો ઈ આરાધ. આપણે બધા એક થઈ જાય ને તો માં ભગવતી દાદા રામદેવજી મહારાજ ને બધી આપણી મનોકામના એક થવું જરૂરી છે. અહીંયા જે હોય એક મતા એને સ્વર્ગાપુરમાં સતા, ત્યાં સતા તમારી હાલે, પછી અહીંયા તો હાલે જ, અહીંયા હાલે. અને એકતા એટલે ધણી રામદેવજી મહારાજ પેલું કોઈએ જગતને એક કર્યા હોય, 18 વરણને એક પ્યાલે કર્યા હોય એ બાબા રામદેવજી મહારાજ. અને પોતે દ્વારકાધીશ છે, પોતે ઠાકર છે, અને પોતે જ વિષ્ણુ નારાયણ છે, અને પોતે જ નિરાકાર બ્રહ્મ છે. એ જે જ્યોતિ સ્વરૂપ બાપા બેઠા ને એ પોતે ઈશ, એને રૂપ નથી, અણઘડ દેવ છે. હવે ચોથો યુગ આ જેમાં આપણે જીવી રહ્યા છીએ, કલિકાલ આવ્યો. આમાં પાઠ મંડાણો, કઈ પાઠ માંડ્યો ખબર? અને ક્યાં માંડ્યો? તો જુનાગઢની ધરતી માથે પાઠ માંડ્યો. બલિરાજાએ પાઠ માંડ્યો. બલિ એટલે હરણાકશ્યપના પ્રહલાદ, પ્રહલાદના વિરુચેન, અને વિરુચેનના મહારાજા બલિ. અને પાછા અજર અમર છે, હજી હાલમાં છે, ચિરંજીવી છે. એ પાઠ જેને માંડ્યો જુનાગઢની ભૂમિમાં માંડ્યો. સોમો યજ્ઞ પૂરો થવાની તૈયારી હતી, અને પોતાને ઇન્દ્રનું આસન મળવાનું હતું, સ્વર્ગનું રાજ મળવાનું હતું. એ સોમો યજ્ઞ પૂરો ન થવા દીધો ભગવાને. નારાયણ માથે વામન બન્યા, અને વામન માથે વિરાટ બન્યા. પછી પણ ભક્તિ જો, ભક્તિ કેમ કરાય? ભક્તિમાં કોઈ આડું આવે ને તેનો ત્યાગ કરાય, બધાય નહીં. ઝઘડા ન કરાય, તમે હાસા અમે હાસા, એવું ન કરાય. એ બધો દેખાવશે, એ ન કરાય. ભક્તિ તો એકલાને કરવાની હોય કોઈ સંગાથી ભેગો મળી જાય તો વાંધો નહીં, બાકી તો એકલા. આમાં ત્યાગ છો એટલે કહું છું, ભગવાન નારાયણ છે ને વામન રૂપે આવ્યા ને તો કોઈ ઓળખી ન ગયા કે બ્રાહ્મણના દીકરા છે એમ ઓળખતા હતા. પણ ગુરુ પાસે ઉભા હતા ને શુક્રાચાર્ય ઓળખી ગયા કે આ તો વિષ્ણુ નારાયણ છે, આ તો વામન રૂપ ખાલી લીધું છે, બલિનું લઈ જવા માટે લીધું છે. બલિને કાનમાં જઈને કીધું કે તું આ કેમ કરતો નહીં હો, કેમ કે ગુરુ એને શિષ્યની ચિંતા હોય ને, બાપુ બાપ ને દીકરા જેવું છે. એ બધું ગુરુ શિષ્ય એટલે બાપ દીકરો. ચિંતા થઈ કે મારા દીકરાનું બધું લઈ જાય આગળ. નારાયણ એવા ને
બધું લઈ જાય અને તપ યજ્ઞ ભંગ કરાવી નાખશે. નકર સ્વર્ગનું આસન મળવાનું હતું. ભગવાને બલિના કાનમાં જઈને કીધું કે તું ઓળખતો નથી, હું ઓળખું છું, નારાયણ છે. અને આ ન પાડતો કોઈ વસ્તુ નહીં. પછી ત્યાં ખબર પડે નારાયણ અવડા આ તો વામન છે કે વામન ખાલી રૂપ છે. તે જો આ પાડે એટલે વામન માંથી વિરાટ થાય. એટલે તો આ કોઈ વસ્તુ નહીં પાડતો નહીં. તઈ બલિરાજાએ વિચાર કર્યો, ઓહો મારે આંગણે ભગવાન આવ્યા ગુરુ ના પડે, હવે તો આવો અવસર મારે કેદી મળે. ગુરુ મારે બે હાથ જોડીને કીધું બાપુ હવે હટી જાઓ. અટાણ તો નારાયણ મારે આંગણે આવ્યા છે, હવે મને રોકતા નહીં હો. યજ્ઞ માંથી ઉભા થઈ ગયા. મારે હરગનું સિંહાસન જ જોતું. મારો ભગવાન મારે આંગણે આવ્યો, ઓટણ સ્વર્ગ માગું. સ્વર્ગ બનાવેલો કોનું? એનું. તો પોતે જ મારે આંગણે છે, તો મારે હવે સ્વર્ગ નથી જોતું. ગુરુ મહારાજને કીધું હટી જાઓ પ્રભુ. સંકલ્પ કર્યો વાલા, 3.5 ડગલા પૃથ્વી આપ. જોઈજો માં કેમ સમર્પિત થાય. પછી વિજયાવળી કેમ સમર્પિત થાય. બલી તો સમર્પિત થઈ ગયા, પણ માં વહી ગયા. માં કે મારે હું સેવા કરવી. 3 ડગલામાં પૃથ્વી માપી લીધી, 21 બ્રહ્માંડ માપી લીધા. બલીને કીધું 3.5 ડગલા, અડધું ડગલું ક્યાં? તઈ બલી હતા હામાં તો, પ્રભુ આ વિશ્વ બ્રહ્માંડ છે તો આ દેહ બ્રહ્માંડ છે, આ તમે જ બનાવ્યું ને? આ બનાવ્યું મેં, તો આની માથે મૂકી દો પગ અડધો તમારો, તમારા 3.5 પૂરા. પછી દાદા અડધું ડગલું માથે કીધું. પછી કીધું હવે ગુરુ દક્ષિણા ક્યાં? ગુરુ દક્ષિણા દ્યો. આ તો બધું દીધું, તો હવે બીજું આ આપો માથેથી. તઈ માં વિજયાવાળી પાસે ઉભા હતા. કીધું હું ગુરુ દક્ષિણામાં આવું છું, હું પ્રભુ તમારી છું ને. માં વિજયાવળી સમર્પિત થયા છે. એ ચોથો પાઠ આપણા જુનાગઢની ભૂમિમાં મંડાણો છે. હાલમાં કોઈ આવો સમય તો દર્શન કરજો વાલા. સૌરો મંડપ બકરું હજી પીડ્યું છે. અને 12 કરોડ નિર્વાણ પણ નથી પૂજ્યા. એને પોગાડવા માટે આ બધી મહેનત આપણે કરી છે. આજુ આ બધી મહેનત ઈ છે. ભજન, સત્સંગ ને સેવા ને સમરણ. અને આમાં 12 કરોડ મહિલા જ લાગે છે મને તો. આ પોગવાની મહેનત કરે છે, પણ કેમ પોગી જાવ? આ તેદુની મહેનત હાલે છે આમને. એમાં ગુજરાતની ધરા માથે છે ને, એ તો ઈ જ બધાયો ફાઇનલ માની લેવાનું. હવે જે લીલા છે ને ગુજરાતની લીલા છે. કલકીનાથ પધારશે ને અહીંયા આવશે, અહીંયા આપણી પાસે આવવાનું. હવે આ તૈયારી બધી ઈ હાલે છે. આપણે પરબે જાય ને, પરબે તો કોઈ બાપા તમને મળે તો પૂછો, બાપા હજી આશ્રમ પૂરું નથી થયું? તો હું કે અહીંયા જાન આવવાની છે, ઓલી જાન અહીંયા આવવાની છે, તો ઉતારો તો કરવા નહીં ખરખા, મીંઢોળ પરબે છોડવાના છે. એવો જવાબ આપે. અહીંયા જાન આવવાની છે, ઉતારો તો કરવાના બધાયના. એમ હવે જાન આવવાની છે વાલા. અને આ ચોથો પાઠ બલિરાજાએ જુનાગઢની ભૂમિમાં માંડ્યો. કેટલી વસ્તી ખાલી 36 કરોડની. 12 નિર્વાણ થોડાક રહી ગયા છે, એને પોગાડવાની મહેનત હાલે છે, બધાની કોશિશ હાલે છે. અને પછી પૂરેપૂરું સનાતન ધર્મ અને રામરાજ કહીને એ આવી જાય. સતયુગ આમાં હું સતયુગ નથી અટાણે કે કલયુગ નથી. અટાણે વચ્ચે યુગ હાલે છે, એ છે હનુમંત યુગ, દાદાનો યુગ હાલે છે. હનુમંત યુગ નામ નો લેવાય બાપાનું. અને આના કોટવાળ છે, આપણા તો કોટવાળ છે પાછા. આપણા ધર્મનું કોઈ નામ લઈએ કે કોઈ? 4 એવા કોટવાળ છે: ભૈરવ દાદો, ગરુડ ભગવાન, હનુમાનજી મહારાજ અને ગજાનંદ મહારાજ. હવે આવી જેને રખવારી ધર્મની કરતા હોય, બીજા કોઈનો ભાર છે ને અડીએ કે કોઈ? બલિરાજાએ પાઠ માંડ્યો જુનાગઢની ભૂમિમાં છે. અજિયાને
ગીત હતા ને ભૈરવનાથ કોટવા ભૈરવનાથ કોટવા રાજા બળી રે લાવે જુઓ પાટની વિદ્યા બળી લાવે બળી રે લાવે જુઓ પાટની વિદ્યા વરતા કલજુગ